एक्सरसाइज ना क्वेश्चन नंबर 4 નો સેકન્ડ ક્વેશ્ચન જે છે એ આપણે સ્ટાર્ટ કરશું. શોર્ટ માં ક્વેશ્ચન આ લખ્યો છે and we are the partners. C admitted for 1/4 share. C brought 80,000 as capital and reached proportionate share of goodwill in cash and goodwill of the firm is given at rupees 1 lakh. આટલી ડિટેલ આપેલી છે. આમાં આપણને નવા પાર્ટનરનો શેર આપેલો છે, જૂના પાર્ટનરનો શેર, ઓલ્ડ પાર્ટનર શેર એન્ડ સેક્રિફાઈસ is not given. તો હવે આપણે અહીંયા શું એઝ્યુમ કરશું કે ઓલ્ડ પાર્ટનર શેર is not given, then it is 1:1 અને સેક્રિફાઈસ રેશિયો આ કે કેટલો સેક્રિફાઈસ કરે છે એ અહીં બી નથી આપ્યું. તો જે ઓલ્ડ રેશિયો હશે આ કેસમાં શું થશે? ઓલ્ડ રેશિયો ઇઝ સેક્રિફાઈસ રેશિયો, કારણ કે કાંઈ સેક્રિફાઈસ ની કઈ ડિટેલ આપેલી નથી, કોઈ રેશિયો નથી આપેલું, કયો પાર્ટનર કેટલો સેક્રિફાઈસ કરશે એ નથી આપેલું. તો જે ઓલ્ડ રેશિયો છે એ જ સેક્રિફાઈસ રેશિયો થશે. તો આપણે એ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. તો હવે આપણે એન્ટ્રી કરશું એક કેપિટલની 80,000 અને ગુડવિલ આઈ કીધું નથી પણ પ્રોપોર્શનેટ શેર ઓફ ગુડવિલ કીધું છે. તો પ્રોપોર્શનેટ શેર કેવી રીતે ફાઇન્ડ કરશું? તો આપણે ફાઇન્ડ કરવું પડશે C share of goodwill is equal to goodwill of firm multiplied by C share. તો goodwill of the firm કેટલી આપેલી છે? 1 lakh અને C નો શેર કેટલો આપેલો છે? C admitted for 1/4 share. તો 1/4 goodwill પણ એને લઈ આવી પડશે. તો કેટલી થશે? 25,000 C share of goodwill આપણને મળી ગઈ. So now we have capital amount and we have premium for goodwill. જ્યારે કેશ વર્ડ યુઝ કર્યો હોય goodwill માટે તો આપણે premium for goodwill કરવું પડશે. તો જર્નલ એન્ટ્રી નંબર 1 શું થશે? કેશ અકાઉન્ટ ડેબિટ to C's capital and to premium for goodwill account. આપણી પાસે કેપિટલ ની અને પ્રીમિયમ ની અમાઉન્ટ બે છે. કેપિટલ is 80,000 and premium for goodwill is 25,000. તો ટોટલ કેશ કમ સિમ્પલ થશે 1,05,000. આ સંપૂર્ણ ના હજી એક એન્ટ્રી થશે. આ પ્રીમિયમ ફોર ગુડવિલ C લે આવશે એ કોને મળશે? તો કે ઓલ્ડ પાર્ટનર્સ ને. એ લોકો 1/4 શેર સેક્રિફાઈસ કરે છે, ઇક્વલ રેશિયો છે, તો ઇક્વલ સેક્રિફાઈસ કરશે. તો ઇક્વલ આ પ્રીમિયમ ઓફ ગુડવિલ છે એ બેના કેપિટલ અકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. તો અહીંયા પ્રીમિયમ ફોર ગુડવિલ ક્રેડિટ છે તો અહીંયા આપણે કરશું ડેબિટ પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 25,000 to A's capital account to B's capital account. આ કેટલા કેટલા થશે? 12,500. શું કામ 12,500 ડિવાઈડ કર્યા બે પાર્ટનર ને ઇક્વલ પ્રોપોર્શનમાં? શું કામ? કારણ કે ઓલ્ડ રેશિયો ઇક્વલ છે એટલે નહીં. સેક્રિફાઈસ રેશિયો માં આપણે આ પ્રીમિયમ ફોર ગુડવિલ ડિવાઇડ હંમેશા યાદ રાખજો, હંમેશા કેમાં થશે? સેક્રિફાઈસ રેશિયો. ભલે અત્યારે આપણે ઓલ્ડ રેશિયો ઇઝ સેક્રિફાઈસ રેશિયો છે પણ આના માટે યાદ રાખવાનું સેક્રિફાઈસ. જો આપણે સેક્રિફાઈસ રેશિયો કેલ્ક્યુલેટ કરવો પડ્યો તો ઈ સેક્રિફાઈસ રેશિયો પ્રમાણે આને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરે. જે પ્રીમિયમ ફોર ગુડવિલ છે ઈ જે સેક્રિફાઈસ કરે એને મળે. જો કોઈ એક પાર્ટનરે સેક્રિફાઈસ ન કર્યો તો એને ક્રેડિટ ન મળે. બરાબર? એટલે હંમેશા યાદ રાખજો પ્રીમિયમ ફોર ગુડવિલ હોય ઈ ઓલ્ડ પાર્ટનર ને જેને સેક્રિફાઈસ કર્યો છે એને જ ક્રેડિટ મળશે. બરાબર? તો આ સમ નંબર 2 થયો કમ્પ્લીટ. તો સમ નંબર 3 મેં શોર્ટમાં લખેલો છે and we are the partners. ઓલ્ડ રેશિયો એ લોકોનો આપણે 2:3. C by admitted થાય છે અને at the time of admission of C ઓલ્ડ બેલેન્સ શીટમાં ગુડવિલ છે 30,000. આની ઇફેક્ટ સૌથી પહેલી આપવી પડશે. એન્ટ્રી નંબર 1 ઓલ્ડ ગુડવિલ ટુ ઓલ્ડ પાર્ટનર્સ ઇન ઓલ્ડ રેશિયો. આ ખાસ યાદ રાખજો, ઓલ્ડ ગુડવિલ ઓલ્ડ પાર્ટનર્સ ઓલ્ડ રેશિયો ડિસ્ટ્રીબ્યુટ થશે. એની જનરલ એન્ટ્રી આપણે
કરીએ. C brought capital and goodwill amount આપે 40000 60000 respectively બરાબર તમને સમ માં આપેલું છે અને ન્યુ રેશિયો A B and C આપેલો છે 3:5:2 તો અહીં આપણે સેક્રિફાઈસ રેશિયો નથી આપેલો ઓલ્ડ રેશિયો આપેલો છે ન્યુ રેશિયો આપેલો છે આપણે સેક્રિફાઈસ રેશિયો સૌથી પહેલા ફાઇન્ડ કરવો પડશે સેક્રિફાઈસ રેશિયો નું ફોર્મ્યુલા શું થશે ઓલ્ડ રેશિયો માઈનસ ન્યુ રેશિયો તમે કરો એટલે તમને સેક્રિફાઈસ રેશિયો મળે so sacrifice ratio of A is equal to old ratio કેટલો થશે 2/5 minus new ratio કેટલો થશે A નો 3/10 તો cross multiplication કરશે 10 into 2 20 5 into 3 minus 15 upon 10 into 5 50 which is equal to 5/50 બરાબર next B નો સેક્રિફાઈસ રેશિયો ઓલ્ડ રેશિયો આપેલો છે 3/5 ન્યુ રેશિયો B નો થશે 5/10 minus 5/10 once again cross multiplication 10 into 3 30 5 into 5 25 10 into 5 50 30 minus 25 5 is to 50 તો ઇક્વલ છે 5 is to 5 એટલે કે A sacrifice ratio of A and B is equal to કેટલો આવ્યો 1:1 5:5 કરો એટલે ઇક્વલ જ છે ઇન શોર્ટ 5/50 5/50 સેક્રિફાઈસ કરે એનો મતલબ કે ઇક્વલી સેક્રિફાઈસ કરે છે ફાઇન તો સેક્રિફાઈસ શેના માટે આપણે પ્રીમિયમ ઓફ ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જરૂર એટલે સેક્રિફાઈસ રેશિયો મે લાસ્ટ સમમાં આપણે વાત થઈ સેક્રિફાઈસ જે કરે એને જ પ્રીમિયમ ઓફ ગુડવિલ મળે ઓકે પણ સમમાં આપણે સૌથી પહેલી એન્ટ્રી શેની કરવાની છે ઓલ્ડ ગુડવિલ ગુડવિલ ની બેલેન્સ હંમેશા ડેબિટ હોય તો હવે ઈ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેસી તો પહેલી એન્ટ્રી જે થશે ઈ જે તે રિસ્પેક્ટિવ પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ થશે એઝ કેપિટલ અકાઉન્ટ ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ રેશિયોમાં છે બી કેપિટલ અકાઉન્ટ ટુ goodwill account goodwill કેટલી છે ઓલ્ડ 30000 ઓલ્ડ પાર્ટનર ને A અને B ને ઓલ્ડ રેશિયોમાં 2:3 એટલે આના ટોટલ 5 પાર્ટનરો પડશે 30000 into 2/5 into 3/5 એવી રીતના તમારે કરવું પડશે તો કેટલું થશે 12000 અને 18000 થશે બરાબર 30000 into 2/5 એટલે કે 12000 અને 30000 into 3/5 એટલે કે 18000 તો ઓલ્ડ ગુડવિલ ઓલ્ડ પાર્ટનર ને ઓલ્ડ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ બરાબર આ સૌથી પહેલા જ્યારે ઓલ્ડ ગુડવિલ આપ્યું ત્યારે સૌથી પહેલા આ એન્ટ્રી કરવાની થશે તો કે આ એન્ટ્રી થઈ ગઈ એટલે C brought capital and goodwill પછી C જે લઈ આવે છે શું લઈ આવે છે કેપિટલ અને ગુડવિલ ઇન કેશ બરાબર આપણે કીધું છે કેશ માં લઈ આવે તો કેશ અકાઉન્ટ ડેબિટ કરવું પડશે કેશ અકાઉન્ટ ડેબિટ બે નો ટોટલ કેટલો થશે 1 lakh to C's capital કેટલું છે 40000 અને to premium for goodwill account કેટલું છે 60000 અને હવે આ 60000 પ્રીમિયમ ફોર ગુડવિલ છે ઈ સેક્રિફાઈસિંગ પાર્ટનર સેક્રિફાઈસ રેશિયોમાં બેનિફિટ લેશે તો પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 60000 to S capital account to B capital account કેટલો થશે 30000 આ કેલ્ક્યુલેટર નથી કરતો ઇક્વલ છે 1:1 60000 ના બે ઇક્વલ પાર્ટ કર્યા છે તો આટલી ઈઝી મેથડ છે ખાલી તમારે ધ્યાન રાખવાનું તમને સમ માં શું આપેલું છે અને એના ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું છે સેક્રિફાઈસ આપેલો હોય તો ડાયરેક્ટ યુઝ કરી શકો ઓલ્ડ રેશિયો ન્યુ રેશિયો આપેલો તો સેક્રિફાઈસ ફાઇન્ડ કરીને તમે કરી શકો
ઓલ્ડ ગુડવિલ આપવી હોય એની પહેલા એન્ટ્રી કરવાની ઓલ્ડ ગુડવિલ ઓલ્ડ પાર્ટનર ઓલ્ડ રેશિયોમાં ગુડવિલ ક્રેડિટ થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ હંમેશા ડેબિટ થશે પછી ન્યુ પાર્ટનર કેપિટલ અને ગુડવિલ જે લેવો એની એન્ટ્રી અને પછી પ્રીમિયમ ફોર ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ કરવાની એન્ટ્રી સેક્રિફાઈસ રેશિયોમાં સેક્રિફાઈસિંગ પાર્ટનરને બરાબર તો આ છે સમ નંબર 3 આના રિલેટેડ ઇલસ્ટ્રેશન તમે જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે ઇલસ્ટ્રેશન છે એટલે એના આન્સર તમારી પાસે હશે પહેલા મોઢે ટ્રાય કરજો પછી જો ન સમજાય તો તમે જોઈને કરી શકો આ સમ ઓછામાં ઓછી આજે સેકન્ડ અને થર્ડ સમ કરાવ્યા 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવી અને ઇલસ્ટ્રેશન પણ 2 થી 3 વાર ગણવા બેઠે બેઠા સમ પૂછાય છે એક્ઝામમાં એટલે આ જેટલા સમની પ્રેક્ટિસ કરી એટલી તમારે વધુ ફાયદો થશે આ બધા સમનો યુઝ આપણે જે નેક્સ્ટ મોટા સમાસ ચેપ્ટર ની અંદર આવવાના છે એડમિશન ઓફ પાર્ટનર એનો આ તમામ વસ્તુનો અર્થ જેટલી કેવી છે બે સમાન તમામ વસ્તુનો યુઝ થશે તો ખાસ આ વિડિયો બે સમ કમ્પ્લીટ થઈ ગયા આપણે વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો ફ્રેન્ડ્સને શેર પણ જરૂર કરજો થેન્ક યુ